In the last lecture of describing reason, we were learning about the conjunction because, and today we will learn about the conjunction because of. Before we start because of, let me write one or two example of because. I think we have seen 4 or 5 example of it. I don't know what's the number. I watch movies a lot because I like to get entertainment. હું પુષ્કળ મૂવીઝ જોઉં છું, ફિલ્મો જોઉં છું કારણ કે મને એન્ટરટેનમેન્ટ મનોરંજન લેવું ગમે છે. તો પછી આ રીતે શું થયું? બીકોઝ વાળું વાક્ય છે. આપણે પહેલા વાત કરેલી હતી રૂલ્સ એવો હતો કે ક્રિયા કે પરિણામ દર્શાવતું વાક્ય પહેલું હોય અને કારણ દર્શાવતું વાક્ય બીજું લખવામાં આવે છે. બીકોઝ વાળા વાક્યમાં જ્યારે કન્જંક્શન બીકોઝ હોય ત્યારે જ આવી રીતનું કરવામાં આવે છે. એ સિવાય જુદા જુદા કન્જંક્શનમાં જુદા જુદા રૂલ્સ હોય છે, એ પ્રમાણે આપણે જોઈતા જશું. We go for a long walk in the evening. અમે સાંજે લાંબુ ચાલવા જઈએ છીએ કારણ કે હવે બીકોઝ આપણે કન્જંક્શન થી જોડવાનું છે. તમને ખ્યાલ છે પહેલા આપણને પરિણામ વાળી કે ક્રિયાવાળું વાક્ય આપી દીધેલું છે, એટલે આપણે સંયોજક બીકોઝ નો ઉપયોગ કરવો પડશે. અન્ય કોઈ સંયોજકનો ઉપયોગ કરવાનો હોત તો એ રીતની વાક્ય રચના આપત. હવે આપણે જે ભણવાના છે એ પ્રમાણેની વાક્ય રચના જોતા જશું એટલે ખ્યાલ આવતો જશે. તો બીકોઝ છે એ બીજા વાક્યમાં મુકાય એટલે બીકોઝ અહીંયા મૂકશું. બીકોઝ we go for a long walk in the evening because અમે સાંજે લાંબુ ચાલવા જઈએ છીએ કારણ કે because we want to lose weight, we want to lose weight. અમે વજન ઓછું કરવા ઈચ્છીએ છીએ. We want to lose weight. તો આપણે બીકોઝ ના આ બે ઉદાહરણ આજે જોયા. મને એવું લાગ્યું કે ગયા વખતે આપણે ઉદાહરણ ઓછા જોયેલા છે એટલા માટે મેં આ બે ઉદાહરણ આજે લખાવ્યા. હવે આપણે શરૂઆત કરવાની છે બીકોઝ ઓફ ની.
હવે બીકોઝ ઓફ ની શરૂઆત કરીએ. પહેલા વાક્ય લખીએ, પહેલા વાક્યના બીકોઝ ઓફ વાળી વાક્ય રચનાના રૂલ્સ આપણે જાણી લઈએ. સો I am writing the rules on the board. Note down the rules in your notebook. Because of વાળી વાક્ય રચનામાં કારણ દર્શાવતું વાક્ય પહેલા મુકા પરિણામ કે ક્રિયા દર્શાવતું વાક્ય તેની પછી મુકા. તો બીકોઝ ઓફ વાળી વાક્ય રચનામાં કારણ દર્શાવતું વાક્ય પહેલા આવશે, પરિણામ કે ક્રિયા દર્શાવતું વાક્ય બીજા સ્થાને આવશે. આ એનો પહેલો રૂલ છે. બીજો રૂલ એવો છે ઓફ પછી કાં તો ઓફ પછી કાં તો આઈએનજી વાળું ક્રિયાપદ સર્વનામ હોય તો તેની માલિકી દર્શક વિભક્તિ કાં તો આઈએનજી વાળું ક્રિયાપદ કાં તો માલિકી દર્શક વિભક્તિ જો નામ હોય તો તેને એપોસ્ટ્રોફી એસ લગાડવો પડે. આ એનો બીજો રૂલ છે. પહેલો રૂલ કે બીકોઝ ઓફ વાળી વાક્ય રચનામાં પહેલું વાક્ય કારણ દર્શાવે, બીજું પરિણામ અથવા તો ક્રિયા દર્શાવતું હોય. જે ક્રિયાને કારણે આપણે જે ક્રિયાનું કારણ આપણે ઉપર દર્શાવેલું હોય એ ક્રિયા બીજા સ્થાને દર્શાવવાની હોય, બીજા વાક્યમાં દર્શાવવાની હોય. પછીનો રૂલ એવો છે કે બીકોઝ ઓફ માં, કારણ કે બીકોઝ પછી શું મુકાય છે? ઓફ મુકાય છે. હવે ઓફ નો નિયમ છે કે કાં તો ઓફ પછી આઈએનજી વાળું ક્રિયાપદ હોવું જોઈએ. ક્રિયાપદથી આપણે વાક્યની શરૂઆત ન કરીએ તો પછી સર્વનામ મૂકતા હોઈએ. આપણે વાક્યમાં જો સર્વનામ મૂકવાની જરૂર હોય તો પછી એ સર્વનામની ષષ્ઠી વિભક્તિ, માલિકી દર્શક વિભક્તિ મૂકવી પડે. પોઝેસિવ કેસ મૂકવો પડે. તમે જે એક્ટિવ પેસિવ અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માં ધોરણ 10 માં જે સર્વનામનો ચાર્ટ ભણેલા હતા, આઈ, મી, માય, માય વાળો એ મૂકવો પડે. વી, અસ, અવર, અવર્સ, યુ, યુ, યોર્સ. તો આ છે માય, માય અથવા માઇન, અવર અથવા અવર્સ, યોર, યોર્સ, હીઝ, હર્સ, ઇટ્સ. આ બધું જે મૂકવાનું હોય છે, ધેર, ધેર્સ, એને ષષ્ઠી વિભક્તિ માલિકી દર્શક વિભક્તિ કહેવામાં આવે છે.
તો એ આપણે માલિકી દર્શક વિભક્તિ મૂકવી પડે. અને જો નામ મૂકતા હોય આપણે કોઈ પણ વ્યક્તિનું પ્રોપર નાઉન, બરાબર છે, પ્રોપર નાઉન, કોમન નાઉન, કોઈ પણ નાઉન મૂકતા હોય તો પછી એ નાઉનને આપણે એપોસ્ટ્રોફી s લગાડવો પડે. તો આ એની બીજી કન્ડિશન છે. આ બે રૂલ્સ તમે ધ્યાનમાં રાખવાના હોય છે. હવે આપણે ઉદાહરણ જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. પહેલું ઉદાહરણ, because of, ચાલો રૂલ્સ પ્રમાણે કારણ દર્શાવતું વાક્ય પહેલા, because of my illness. બરાબર છે. આપણે શું કીધેલું હતું ને કે ઓફ પછી કાં તો ing વાળું ક્રિયાપદ કાં તો સર્વનામ મૂકતા હોઈએ તો એની માલિકી દર્શક વિભક્તિ, અહીંયા મેં માલિકી દર્શક વિભક્તિ મૂકેલી છે. આ માય છે એ માલિકી દર્શક વિભક્તિ એટલે પોસેસિવ કેસ નથી પણ પોસેસિવ એડજેક્ટિવ છે, પણ એ ચાલે. because of my illness I couldn't go to school. Because of my illness I couldn't go to school. મારી બીમારીના કારણે હું સ્કૂલે જઈ શક્યો નહીં. તો તમે જોઈ શકો છો કે સ્કૂલે ન જવાનું કારણ શું હતું? તો કે બીમારી એ ક્યાં દર્શાવેલી છે? તો કે વાક્યના પહેલા ભાગમાં. હવે બીમારી હતી એનું પરિણામ શું આવ્યું? તો કે સ્કૂલે ન જઈ શકાણું. તો એ ક્યાં દર્શાવેલું છે? વાક્યના પાછળના ભાગમાં. બરાબર છે. હું અહીંયા આ અલ્પવિરામ દ્વારા બે ભાગ પાડું. અલ્પવિરામ મૂકવાનું નથી હોતું એટલે મૂકતા પણ નહીં. જ્યારે પરીક્ષામાં તમારે લખવાનું થાય, અધૂરું વાક્ય પૂરું કરવાનું થાય ત્યારે અલ્પવિરામ ન મૂકવું. અહીંયા હું ખાલી તમને વાક્યના બે ભાગ પાડવા, કારણ વાળું ક્લોઝ અને પરિણામ વાળું ક્લોઝ એ બંનેને જુદા પાડવા માટે જ મેં આ ભાગ કરેલા છે. તો આ કારણ વાળું ક્લોઝ છે અને આ પાછળનું જે છે પરિણામ વાળું ક્લોઝ છે. તો આટલું ધ્યાનમાં રાખવાનું રહે. Because of coming late, Mitul was punished by the teacher. મોડા આવવાના કારણે શિક્ષક દ્વારા મિતુલને સજા કરાણી. હવે પાછળનું વાક્ય છે એ પેસિવ છે હો. Mitul was punished by the teacher. તો તમે પાછા એમ નહીં માનતા કે અમે એક્ટિવ નો જ ઉપયોગ કરીએ કે પેસિવ નો ન કરીએ, કરી જ શકાય. મોડા આવવાના કારણે મિતુલને સજા થઈ શિક્ષક દ્વારા. કારણ શું હતું સજા મળવાનું? મોડા આવવું. મોડા આવવાને કારણે પરિણામ શું આવ્યું? તો કે મિતુલને સજા મળી. જો આપણે ક્રિયાપદ because of પછી ક્રિયાપદ મૂકતા હોઈએ તો પછી કર્તા આપણે બીજા વાક્યમાં દર્શાવવો
પડે સર્વનામ મૂકતા હોઈએ તો પણ જો આપણે કર્તાનું નામ મૂકવાનું હોય, અહીંયા તો મેં મારી જ વાત કરેલી એટલે કે કઈ પર્સનલ વાત નથી કરી, કર્તા આય રાખેલો હતો એટલા માટે અહીંયા સર્વનામ આય મૂક્યું, બરાબર છે. પણ હી હિમ હીઝ કરેલું હોય, બરાબર છે. આપણે કોઈ અહીંયા શું હતું, આ માય ની જગ્યાએ હીઝ લખેલું હોય, હીઝ, તો પછી અહીંયા જે તે આપણે દર્શાવવું પડે ને, કર્તાનું નામ દર્શાવવું પડે ને કોઈ પણ, તો એ નામ અહીંયા દર્શાવવાનું રહે, બરાબર છે. ઇન કેસ જો આપણે હવે પછીનું જે હું લખું છું એ પ્રમાણે કરતા હોય તો કઈ વાંધો નથી હોતો. Because of Ravi's carelessness, બેજવાબદારી, ગેરજવાબદારી જેવું આપણે કહી શકીએ. Because of Ravi's carelessness, because of Ravi's carelessness, he forgot to buy sugar. રવિની બેજવાબદારીને લીધે, અથવા તો ગેરજવાબદારીને લીધે તે ખાંડ લાવતા ભૂલી ગયો. એ બેદરકારીને લીધે તે ખાંડ લાવતા ભૂલી ગયો. કોણ ભૂલી ગયો? રવિ. પોતાની ગેરજવાબદારી હતી અને એટલા માટે તે ખાંડ લાવતા ભૂલી ગયો. પોતે બેદરકાર હતો એટલે ખાંડ લાવતા ભૂલી ગયો. તો હવે આ રીતનું નામ લખતા હોઈએ તો પછી આપણે અહીંયા કર્તા મૂકીએ, બરાબર છે. નામ મૂકતા હોઈએ તો પછી કર્તાનો ઉલ્લેખ આપણે ક્યાં કરી દીધો? પહેલા જ કરી દીધો, કર્તાના નામમાં જ. એને એપોસ્ટ્રોફી એસ લગાડી અને અહીંયા પાછળ એનું સર્વનામ મૂક્યું. પણ જો આગળ સર્વનામ મૂક્યું હોય અહીંયાની જેમ, બરોબર છે, પહેલા વાક્યની જેમ, તો પછી કર્તાનું નામ આપણે અહીંયા મૂકવું પડે. અહીંયા તો દાખલા તરીકે ફર્સ્ટ પર્સનની જ વાત હતી, માયની વાત હતી એટલે અહીંયા કર્તા આઈ બેનો, પણ અહીંયા હીઝ લખ્યું હોય તો પછી અહીંયા જે તે કર્તા મૂકવો પડે, બરોબર છે. દાખલા તરીકે આપણે મૂકી દઈએ ભાવેશ. તો આ રીતે ત્રણે ત્રણ ના મેં જે લખાવેલા હતા નિયમ એમાં ત્રણ લાગુ પડતા હતા, તો એ ત્રણે ત્રણ નિયમ પ્રમાણે મેં અહીંયા ઉદાહરણ આપ્યા છે. ત્રણ ઉદાહરણ આપણે જોયા. હજી હવે આગળના ઉદાહરણ જોઈએ, અધૂરા વાક્યને કઈ રીતના પૂરા કરવા. અને આ બધા વાક્યમાં એક વાત એ કોમન છે કે પહેલું વાક્ય હંમેશા કારણ દર્શાવતું હશે, બીજું વાક્ય પરિણામ દર્શાવતું હોય છે. તો આ વાત આપણે કરી. ચોથું ઉદાહરણ લઈએ. Curiosity.
ક્યુરિયોસિટી એટલે કે જિજ્ઞાસા. because of her curiosity. હવે તમને ખ્યાલ આવી ગયો કે અહીંયા માલિકી દર્શક વિભક્તિ મૂકેલી છે, બરાબર? ઓફ પછી એટલે કરતા હવે ક્યાં મૂકવો પડશે? અહીંયા પાછળ મૂકવો પડશે. ના આપણે અહીંયા પાછળ મૂકવાનું રહેશે. because of her curiosity Mittal watch every experiment carefully, ધ્યાનપૂર્વક. તેણીની જિજ્ઞાસાને કારણે મિત્તલ દરેક પ્રયોગ ધ્યાનપૂર્વક જોવે છે. કોની જિજ્ઞાસાને કારણે? મિત્તલની. કર્તા બંને એક જ છે. બદલાવી પણ શકાય. અત્યાર સુધી એક જ કર્તાની વાત કરેલી હતી, હવે કર્તા બદલાવી પણ શકીએ આપણે. એવું પણ એક ઉદાહરણ જોઈએ. because of younger brothers education. નાના ભાઈના ભણતરને કારણે the elder brother sacrifice his education. નાના ભાઈના ભણતરને કારણે મોટા ભાઈએ પોતાના ભણતરનું બલિદાન આપ્યું. તો અહીંયા કરતા બદલેલો છે ને, બે જગ્યાએ બદલી નાખેલા છે. અહીંયા યંગર બ્રધરની વાત કરેલી છે અને અહીંયા એલ્ડર બ્રધરની વાત કરેલી છે. તો આગળ પાછળના બંને વાક્યને કરતા કારણ અને પરિણામ દર્શાવતા બંને વાક્યને કરતા આપણે બદલી પણ શકીએ છીએ. જેમ કે અહીંયા પાંચમા ઉદાહરણમાં મેં કહ્યું, બરાબર છે? નાના ભાઈના ભણતર માટે થઈને મોટા ભાઈએ પોતાના ભણતરનું બલિદાન આપ્યું. તો આ રીતે આપણે because of ના 5 વાક્ય જોયા. હવે અધૂરા વાક્ય પૂરા કરવા માટેની આપણે પ્રેક્ટિસ કરી નથી. અત્યારે આપણી આગળ ટાઈમ છે નહીં, વિડિયો બહુ લાંબો થઈ જશે મિત્ર. એટલા માટે આપણે અહીંયા 5 વાક્યએ સ્ટોપ કરીએ છીએ વિડિયો. I end up this session on the 5th sentence. From next lecture I will teach this point again. બરાબર છે? આ જે પોઈન્ટ થી ઉઠાવીને હું પાછો આગળના લેક્ચરમાં ફરીથી હું શીખવાડીશ.